સૌને વંદન। શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં હું હરી ગઢવી આપને આવકારું છું। ધોરણ 11 ગુજરાતી। ગઈ મુલાકાતમાં આપણે જે વાત શરૂ કરી હતી એ દોર પુનઃ એકવાર સંભાળીએ। 13મી કવિતા પરાજયની જીત, જેના કવિ છે પ્રહલાદ પારેખ। ભાવનગરના વતની એવા કવિ પ્રહલાદ પારેખ ઉત્કૃષ્ટ કવિ છે, ઊંચા ગજાના કવિ છે। એમની કવિતા સત્વ તત્વ સભર છે। પ્રસ્તુત ખંડ કાવ્ય એમાં મગધના રાજવી અશોકે કલિંગ નગરી પર આક્રમણ કર્યું। ભયાનક નરસંહારના અંતે સમ્રાટ અશોકે એક કલિંગ નગરી પર વિજય મેળવ્યો। રાજાને વિચાર આવ્યો કે જીતનો આનંદ મારે મારી આંખે નિહાળવો છે, પણ એ નગરી આખી સ્મશાન ભૂમિમાં ફેરવાઈ ચૂકી હતી। સર્વત્ર માનવ મૃતદેહો પડ્યા હતા। એ ચિત્ર જોયા પછી તલવારની ધારથી કોઈને વશ કરી શકાય, પણ એના હૃદય પર રાજ કરી શકાય નહીં, એ સમ્રાટ અશોકને બરાબર સમજાયું। ત્યાર પછી એણે કરુણા અને અહિંસા એનું મૂલ્ય એને સમજાયું। બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો। એ વાતને આપણે વાચા આપતા હતા। કવિતામાં 71મા પાને કલિંગ નગરી લૂંટાઈ ગયા પછી અંધકારમાં ગરક થઈ ચૂકી છે। લોકોને હૃદયની અંદર અને બાહ્ય ભૌતિક જગતમાં ચારેકોર અંધકારનો સામનો કરવો પડે છે। યુદ્ધમાં મળેલી જીત પોતાની આંખે જોવા માટે થઈ અને અશોક આવે છે યુદ્ધભૂમિમાં। નિહાળવાને નિજ જીત જાતે, મળેલી નિજ એટલે કે પોતાને મળેલી જે જીત છે એને જોવા માટે રાજા અશોક યુદ્ધભૂમિમાં આવે છે। અંધારમાં એ નગરી સ્મશાને, હાર પછી કલિંગ નગરી એ નગરી નહોતી રહી, સ્મશાન ભૂમિમાં ફેરવાઈ ચૂકી હતી। એવી યુદ્ધની ભૂમિમાં રાજા અશોક પ્રવેશ કરે છે। રાજા પ્રવેશે કરવા પ્રકાશ, કવિની કવિતા અહીં મર્મને વાચા આપે છે। અજવાળા પાથરવા માટે થઈને રાજા સ્વયં એ ભૂમિમાં પ્રવેશે છે। અહીં માર્મિક કટાક્ષ છે કે જે વ્યક્તિએ માનવ સંહાર પછી સ્મશાન ભૂમિ બનાવી દીધી, ત્યાં અજવાળા એ શક્ય નહોતા, પણ જીતના અનુવાદમાં એના પર પ્રકાશ પાથરવા માટે સ્વયં અશોક ત્યાં આવે છે। મશાલ ચિયો લઈ કંઈક સાથ, હાથમાં મશાલ ધારણ કરનારાઓ એ નિકટવર્તી માણસોને લઈ અને સમ્રાટ સ્વયં યુદ્ધભૂમિમાં આવે છે। કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલચી, યુદ્ધભૂમિમાં બાકી તો કોઈ બચ્યા જ નહોતા, માત્ર ને માત્ર રાજા સાથે આવેલા મશાલચીઓ હતા, હાથમાં મશાલ ધારણ કરનારા હતા। પળે છે પંથ પોતાને શબોની વચમાં થઈ,
યુદ્ધભૂમિમાં રાજવી અશોક નીકળે છે, પણ પોતાના માર્ગ શબ્દથી, મળદાઓથી એ આખું મેદાન ભરાયું પડ્યું છે. પળે છે પંથ પોતાને શબોની વચમાં થઈ, શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની. એ મળદાઓના ચિત્કાર, પ્રાણાંતે જે ચિત્કાર કરેલ, ચીથ પાડેલી એ શબ્દના, અંતિમ શબ્દના ઉચ્ચાર, એ ઉચ્ચાર દ્વારા, એ વેદના પીડા દ્વારા, એ ચીથ દ્વારા જાણે રાજાની યુદ્ધગાથા લખાઈ હતી. ભૂપ એટલે કે રાજા, શબ એટલે કે લાશ. એના માટે એક બીજો શબ્દ પણ બહુ જ સારો છે, પાર્થિવ. તો આ શબ્દ પણ નોંધવા પાત્ર રહ્યો. રાજાની જીત એ લાશના ખડકલા ઉપર જાણે કંડારાઈ ચૂકી હતી. રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી, ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. આખી નગરીના રાજમાર્ગ એક મહોલ્લામાં રાજાએ નજર દોડાવી, ડાબે જમણે ચારેકોર, પણ પોતાને મળેલી જીત એનો ઉકેલ મેળવે છે. કે જીત એટલે શું? ઉકેલે જેમ જેમ એ તેમ જયનો અર્થ જાગતો. રાજા મનોમન વિચારે છે કે જીત એટલે શું? ગહન ચિંતનમાં નિમગ્ન થયેલો સમ્રાટ અશોક વધુ ને વધુ એ મનોમંથન કરે છે, ત્યારે જીતનો અર્થ એને સમજાય છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. અપૂર્વ, પૂર્વે કદી ન અનુભવેલું, ન થયેલું એવું. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. રાજા સ્વયં અંતરાત્મામાં આજ કંઈક જુદી જ અનુભૂતિ અનુભવે છે. જાણ્યો નહોતો કદી જયનો અર્થ ભેંકાર આવો. જય, વિજય, જીત એનો આટલો બધો ભયંકર અર્થ છે કે જ્યાં માનવ સંહાર કરવો પડે, લોહીની નદીઓ વહેવડાવી પડે. આવી તો કોઈથી કલ્પના નહોતી કરી. જાણ્યો નહોતો કદી જયનો અર્થ ભેંકાર આવો. લાવા ધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે. લાવારસ જાણે ધરતીને માથે ફેલાઈ જાય, ધરતી સ્વયં કાંપવા માંડે, તેવું કંપે નૃપતિ ઉર. રાજાનું હૃદય એ રીતે આજ મંડ્યું ધ્રુજવા. તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. જેના જોરે કઠણ પળ હૈયા તણા સર્વ તૂટે. કઠણ કાળજાનો માણસ પણ હતાશ થઈ જાય એવી સ્થિતિ રાજવી અશોકની બની. જેના જોરે કઠણ પળ હૈયા તણા સર્વ તૂટે. જોવાની જયને ઈચ્છા હવે ના નૃપને રહી. જે મનસુબા સાથે સમ્રાટ અશોક આવ્યા છે, મારી આંખે જીત નિહાળવી છે, પણ આ માનવવધ સ્મશાન સ્વરૂપ મૃતદેહોના ખડકલા જોયા પછી જીત જોવાનો અભરખો મનમાં રહ્યો નહીં. જોવાની જયને ઈચ્છા હવે ના નૃપને રહી. પોતાની જીત નિહાળવાની રાજાના મન હવે ઈચ્છા સમાપ્ત થઈ ચૂકી હતી. ઉરકે આંખ તેની આ શકે ના જીતને સહી. હૃદય કે આંખ બંને જીતને જોઈ શકે
એવી સ્થિતિમાં રહ્યા જ નહોતા. ક્ષણાર્ધ પાય થંભ્યાને પોળ્યું ચિત્ત વિમાસણે. પલભર માટે પગ થંભી ગયા અને ચિત્ત ચકડોળે ચડ્યું. ક્ષણાર્ધ પાય થંભ્યાને પડ્યું ચિત્ત વિમાસણે. ચાલો સૌ શિબિરે પાછા ભૂપ આજ્ઞા પછી કરે. રાજાએ પોતાના નિકટવર્તી માણસોને આજ્ઞા આપી, આપણે અહીંથી પાછા ફરીએ, શિબિર પ્રતિ ગમન કરીએ. ભૂપ આજ્ઞા પછી કરે. મશાલ ચીયો સૌ મૂઢ થાતા. જેના હાથમાં મશાલ છે એવા મશાલધારીઓ, અજવાળા પાથરનારા સૌ સ્તબ્ધ બન્યા છે. કોઈ સમજી શકતા નથી કે રાજા આ રીતે એકદમ આનંદમાંથી એને કયું એવું ગ્રહણ તત્વ લાગ્યું કે ચહેરો મુરઝાવા માંડ્યો છે. મશાલ ચીયો સૌ મૂઢ થાતા ક્રિયા કશીએ સમજાન ભૂપની. રાજાના મનને વાંચવા એ સક્ષમ હતા નહીં. પરસ્પરે ઇંગિતથી જ પૂછતા, પરસ્પર ઇશારા કરીને એકબીજાને પૂછે છે, અરે થયું શું? સમજે છે તું કંઈ? રાજાને શું ક્યાં ખરાબ કઈ બાબતનું લાગ્યું? તને કંઈ ખ્યાલ આવે છે? ઇશારત ભાષામાં એકબીજાને પૂછે છે. ગયો શિબિર માહી ભૂપ આગળ કર્યા સેવકો. પોતાના સેવકોને આગળ મોકલી દીધા અને રાજા સ્વયં પોતાની શિબિર એટલે કે છાવણીમાં જાય છે અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસીયો. પોતાના થાકેલા મસ્તકને પોતાના હાથમાં ધારણ કરીને પોતાના હાથે પોતાનું મસ્તક દબાવતા એ ત્યાં હતાશ થઈને બેસી જાય છે. કર્યા નયન બંધ તો જ અળગી કરી ના શક્યો. આંખો બંધ કરી દીધી, બાહ્ય ચક્ષુ બંધ કરી દીધા, પણ અંતરમાં જે છબી અંકારાઈ ચૂકી હતી એ જરાય ત્યાંથી હટી નહીં. કર્યા નયન બંધ તો જ અળગી કરી ના શક્યો. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ. વિજયના ઉન્માદ જગાવનારા દ્રશ્યો ભૂતાવળ સ્વરૂપે જે માનસ પટ પર છવાયા એ રાજા પ્રયત્ન પછી પણ દૂર કરી શક્યો નહીં. એનું કારણ એ હતું કે એના મનમાં એક જ વિચાર સતત ડોકાયા કરે છે. કયો વિચાર? હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે. ચિંતનકારો, તત્વચિંતકો એમ કહે છે કે એક એક વ્યક્તિને પોતાની એક દુનિયા હોય છે, પોતાની એક સૃષ્ટિ હોય છે. અરે મેં તો અનેક માણસોને સંહાર દ્વારા મોતના ઘાટ ઉતાર્યા. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે. એની આખી દુનિયા સહિત મેં એમને અરે સંહાર્યા ને જીવિત ઉર ખંડેર કર્યા. અનેક માણસોનો વધ કર્યો અને જે જીવિત બચ્યા એના હૃદયને ખંડેરમાં ફેરવી દીધા. એમની આખી દુનિયા, એમની આખી સૃષ્ટિ મેં ખતમ કરી દીધી. મહત્તા એ મારી, વિજય મુજે ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. આ મારી કોઈ મહાનતા છે? આ મારો વિજય છે? આ મારું ગૌરવ છે? આ પ્રકારની મારી જીત? અને અહીં જીતની એક ઇમારત ખડી કરવી, બસ એ જ મારો આનંદ? અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. હૃદય પટમાં અજંપો છવાઈ ગયો. રાજાનું હૃદય છે
એ આજ પોતાના હાથમાં રહ્યું નહીં. એણે જાત પર જાણે દમન ગુજારવાનું શરૂ કરી દીધું હોય એવું ચિત્ર સર્જાયું. એ અજંપો રાજાના હૃદયને કોરી ખાય છે. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. રાજાના હૃદયપટ પર અજંપો છવાઈ ગયો. 72માં પાને પછીના શબ્દો. ભાર એ અંતરે આજે જયનો ના શકે ખમી. ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી. એ અજંપાનો ભાર કાળજાને કોરી ખાય છે. ક્યાંય નિરાંત નથી. ઘડીક બેસે, ઘડીક ઊભા થઈ જાય, ઘડીક શિબિરમાં ફર્યા કરે. એનો જ જય આવ્યો છે આજ એના પરે ચઢી. જીત આનંદ આપવાની જગ્યાએ જાણે 100 વીંછીના ડંખ લાગતા હોય એવી વેદના ભરી બની. હવે પછીની પંક્તિઓમાં આખા કાવ્યનો મર્મ છુપાયેલો છે. જે જીતે નવ જીતિયા મનુજના હૈયા નહીં જીત એ. મનુજ એટલે કે મનુષ્ય. જે જીતમાં મનુષ્યનું હૈયું, માણસના હૃદયને જીતી ન શકાય. જે જીતે નવ જીતિયા મનુજના હૈયા નહીં જીત એ. જે જીતે રચિયા મસાણ નવ એ સાચી કદી જીત છે. જે જીત સ્મશાન ભૂમિ સર્જી દે, માણસોના મૃતદેહોનો ખડકલો બનાવી દે, એવી જીત સાચી જીત નથી. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીતશે. જે જીત દ્વારા એવું કોઈ નૂતન સર્જન ન થયું, માનવોપયોગી એવું કોઈ સર્જન જો શક્ય નથી તો એ જીત જીત નથી. જેથી માનવ માનવી મટી જતો એ જીત કે પછી હાર એ. જે જીત પછી માણસ માણસ મટી જાય એને જીત કહેવાય કે જીત હાર સમાન છે. ઉચ્ચારે મન રાજાનો હાર એ હાર છે નક્કી. અશોકના અંતરાત્માનો સુર, જેને દુનિયાદારી જીત કહેવાય, પણ એનું કાળજું એ જીતને હાર તરીકે જુએ છે. ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી. કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકી. તલવારની ધારથી જીત શક્ય જ નથી. હા, વશ જરૂર કરી શકાય, પણ જીત તો એનાથી મળવી કદાપી સંભવ નથી. નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચહો. મને મારું સામ્રાજ્ય વિસ્તારવું નથી અને તલવારના બળથી મળતી સામ્રાજ્યવાદી સત્તા, એવી જીત એ કદાપી મારી ચાહના હોઈ શકે નહીં. નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચહું. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. માનવીય હૃદય પર મારે રાજ કરવું છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વડી. આજથી કર્મમાં મારા રહેશે ધર્મની છડી. આત્મબળ સમાન બીજું કોઈ બળ નથી અને આજથી જ મેં ધર્મ અંગીકાર કર્યો છે. પ્રતીક સ્વરૂપ ધર્મની છડી મારા હાથમાં રહેશે. તમે હવે ખડગ રહો જ મ્યાનમાં. હે તલવાર, મારા માટે તમારી જરૂરિયાત હવે સમાપ્ત થઈ ચૂકી છે. અર્થાત હે તલવાર, તું મારી હવે જરૂરિયાત રહી નથી. તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, માટે તું તલવાર મ્યાન થઈ જા. કલ્યાણમાં
માનવના નકામા, જ્યાં માનવ કલ્યાણ નથી એવા તારા ઉપયોગથી મારે શું હે તલવાર, તો મ્યાન થઈ જા. ઓ ધર્મ આદેશ દિયો તમારો, ને એ જ થાશે બસ માર્ગ મારો. હે ધર્મ, આપનો જે આદેશ ધર્માદેશ એ જ મારો આગામી પથ બનશે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાઈ નવ મંજરી. પૂર્વ દિશામાં જ્યાં નજર કરી ભગવાન ભુવન ભાસ્કરે ધરતી પર નવા કિરણો સોનેરી વર્ણા નાખે છે, જાણે નવી કૂંપળો નવ મંજરી ખીલી હોય, નવ ચેતના વિકસી હોય એવું ચિત્ર દેખાયું. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાઈ નવ મંજરી, રાજના ગંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. રાજાના હૈયામાં શ્રદ્ધાનો સંચાર થઈ ચૂક્યો હતો. તો પરાજયની જીત એક કવિતા અંતર્ગત અદ્ભુત આ પ્રસંગ. એના અંતે માનવ મૂલ્ય અહિંસા કરુણાને વાચા આપતી વાત, એનો મરોડ જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ. આખર બળથી કદાપી જીત મળતી નથી, જીત પ્રેમમાં છે. હૃદય જીતવા એ જ સાચી જીત છે એવો પ્રસ્તુત કવિતાનો ભાવ છે. અહીં આપેલા શબ્દાર્થમાંના તમને જે અઘરા લાગે છે એવા શબ્દો સમાનાર્થી, તળપદા વગેરે નોંધવા રહ્યા. સ્વાધ્યાય કાર્યમાં 72મા પાને જે પ્રશ્નો આપેલા છે એ બધા જ કરવાના. પછીના 73મા પાને જે મુદ્દાસર નોંધ લખો એવો જે પ્રશ્ન છે એના ત્રીજા અને ચોથા પ્રશ્નનો જવાબ નોંધ પોથીમાં લખી લેવો. સૌને વંદન, શુભકામના.